હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ। તો કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં। ગુડ મોર્નિંગ કે જય અંબે, દ્વારકાધીશ, કેમ છો? તો ગાઈઝ મસ્ત મજાના નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ। જો હજી તે કમ્પ્લીટ તૈયાર થઈ। ગુડ મોર્નિંગ ગાઈઝ, હવે નીકળીશું અહીંયાથી ચા નાસ્તો કરવા અને પછી દર્શન કરવા। તો ગાઈઝ જો આ બાજુ એક દ્વારકાલું છે અને આ બાજુ જો દીપો ઊંઘ્યો છે, એ નહીં લીધો અને પીંછો નાવા બેઠો છે બાથરૂમમાં। તો ગાઈઝ આ પ્રકારનો મારો રૂમ છે। આ બહાર જવાનો રૂમ છે, દરવાજાના બાથરૂમ છે। તો ગાઈઝ ચલો દાન કંઈ નહીં, હવે અમે રેડી તો મસ્ત મજાના થઈ ગયા છીએ અને હવે નીકળીશું દ્વારકાધીશના રે જવા માટે। દ્વારકાધીશ કહેજે જય અંબે, કેમ છો? મજામાં? હા, તો ગાઈસ ચલો તાર હવે મસ્ત મજાના રેડી થઈ જાવ। પીછો નહીં નાઈ તૈયાર થઈ જાય એટલે અમે નીકળી જઈએ। હોટલમાં ચેકઆઉટ અમે કરી દીધું છે, ગાડીમાં બધો સામાન મેકી દીધો। નવા જઈએ દ્વારકાધીશના મંદિરે। હાય કરી દે, હાય। બગાઈને દૂધ ને પીધું બગાહો આવે ને બેટા, દૂધ પીવીએ ને આપણે આગળ જઈને દુકાને પીએ। હો તો ગાઈઝ અમે આરે હોટલમાં રોકાણા હતા, હોટલ કૃષ્ણા પેલેસ। ચલો આગળ, એટલે અત્યારે આ બાજુ તો ગાઈઝ જો અમારી ગાડી છે ખોચામાં મેકી દીધી હતી, હજી તે બે હોય છે એવી રીતે પાસે પાછળની સીટમાં થઈને આગળ જવાનું। અહીંથી બેહીને આગળ જવાનું, એવી જગ્યાએ નથી બોલ। ચલો ગાઈસ તમે કંઈ નહીં, હવે ચેકઆઉટ કરી દીધું હોટલમાં, હવે નીકળીએ છીએ દ્વારકાધીશના મંદિરે જવા માટે। હાથીવાળા ગેટથી અમે હવે આવ્યા છીએ અંદર દ્વારકાધીશના મંદિરે દર્શન કરવા જઈએ છીએ। હાચું ગપ્પા મારો યાર, બીવડાઈ દો। તો ગાઈસ હવે પાર્કિંગના પૈસા આઈકન પાર્કિંગ બાર્કિંગમાં મૂકીને પછી જઈએ દર્શન કરવા। જો ગાઈસ તો ગાઈસ અમે હવે હેડીને જઈએ છીએ મંદિરે। મંદિર દેખાતું જશે તમને જુઓ, અને અમે ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે। અને મારા ભાઈ ને હારી પપ્પા જોડે નહીં જતો, મારા જોડે જ રહે તો મને થકવાડી નખો। હેલો ગાઈસ કહી દે, હેલો ગાઈસ, હાય ગાઈસ કહી દે એક વખત। તો ગાઈસ અમે જો મંદિરે જઈએ છીએ દર્શન કરવા, જય દ્વારકાધીશ। તો ગાઈસ અહીંયાથી દર્શન કરી લો। અંદર તો મોબાઈલ અલાઉડ હતો નહીં, એટલા માટે પહેલાં અંદર છે એક ગાડીઓ લઈ જવા દેતા ગાઈસ। પહેલી વખત અમે આવ્યા, બીજી વખત આવ્યો તો હજી અંદર લઈ જવા દે, હમણાંથી બંધ કરી દીધું। અને ગોમતી નદીમાં હો નહીં પાણી અત્યારે હાલ, તો હમણાં આવી જશે, ભરાઈ જશે નહીં હજી। અને ગાઈસ જો પેલો પુલ હતો ને એ બ્રિજ એટલે તોડી નાખ્યો, નવો બનાવ। ચલો ગાઈસ ત્યાં નીકળ જઈને મળીએ હવે। અત્યારે વાગ્યા હશે 8:30 જેવું વાગ્યો છે, અને હવે ધજા બદલાય જો હું તમને બતાવું, દેખાતું જ હશે તમને ધજા બદલાવાનો ટાઈમ છે જો અત્યારે જુઓ ગાઈસ ધજા બદલાય, મને બહુ મસ્ત દર્શન થયા, કહેવાય કે ધજા બદલાતી અમે જોયું। તો ગાઈસ ચલો તાણ હજી તેમને જાય છે ને, હવે હું એ જાઉં, હું પાસે પડીશું એટલે ગાઈસ તમારા વિડીયોમાં બન્યા રહેજો, બહુ મજા આવશે જોવાની। બધું બતાવીશું તમને સ્ટેપ બાય સ્ટેપ। પેન્ટ ચડા કરી તો ગાઈસ જો ગમતીજીમાં હમણાં પાણી ભરાઈ જશે, અત્યારે ઓછું હોય તો ગાઈસ દરિયો બહુ તો મોજા જબ્બર આવે, ખતરનાક અવાજ કેટલો છે કાટલે અમે હજુ બહાર છીએ તો અવાજ એટલો આવે ને ના પૂછો વાત। જો અમારા આરુભાઈ તો હેડવું હોય ને તે હજી તે પરણે એમ દબાઈને તેડી રાખ્યો, એને હેડ કરવું ગમે ગાઈસ, પણ આ હવે ટ્રાફિક ને એવું હોય એટલે હેડાડાય નહીં, પગમાં પીલી નાખાય એટલા માટે। તો ગાઈસ ધજા બદલવાનું ચાલુ જ છે, તમે જોઈ શકો। તો ગાઈસ દ્વારકાધીશના મંદિરે દિવસની 7 ધજાઓ બદલાય, 7 દિવસની 7 ધજાઓ બદલાય અહીંયા। અમે તો દર વખત આવીએ એટલે હું ચોથી પાંચમી વખત આવી। તો ગાઈસ અમે ગોમતી ઘાટે આવી જઈએ છીએ।
જો ઊંટ ને એવું બધું છે અહીંયા તો. તો ગાઈસ જો ધજા બદલાવાનું ચાલુ થઈ જશે. બીજી ધજા બદલાય છે. ઉભા ધજા બદલી દઈએ આપણે જઈએ પછી. તો ગાઈસ જો ધજા બદલાય છે. વાહ વાહ જન્નત મળી જાય ને હજી તૈયાર આવીએ એટલે. જય દ્વારકાધીશ બાપા. આય રે બેટા. તો ગાઈસ ધજા બદલાય છે ચાંદની. અમે છેક તેઓ બહારથી આવ્યા ને તારની તો ટાઈમ લાગે છે. કે ઉપર એટલી બધી ઊંચાઈથી ધજા બદલવી એ કાઠું કામકાજ. પવન જેટલો આવતો હોય ઉપર, જોરદાર પવન આવતો હોય ઉપર. શું કે લઈ લો બેટા. ઉભો રે કા ઉભો રે કમ ઉભો રે ઉભો રે. દાદીને બાય બાય કહી દે. આમ હવે જેવી આવત જથ્થાદાર. દ્વારકાધીશ જય. ક્યારું હાલો બેન. જો ભલે હા. જો અને દરિયો તો હા જબ્બર તોફાને ચડ્યો નહીં આજે. જબ્બર મોજા ઉછરાય આવ્યું. હા આ લાગતું નહીં ઉછળાયું નહીં. આ ઉછરે જો કહું ને એનું જ છે. તો ગાઈસ અમારે આરવ જો ખુશ ખુશ. આરું ભૂ જો હા ભૂ. જબ્બર ઉછરે. તો ગાઈસ મોજ પડી જાય. જન્નત મળી જાય એવું થાય નહીં આજે. જન્નત. હું તો 4-5 વખત ના આવવાનું હજુ તો જીવીએ તો આવવાનું. સુરતથી ફોન આવ્યો છે. તો ગાઈસ હવે અમે ગોમતી ઘાટે પાછળની સાઈડ જઈએ છીએ. દરિયો જોવાય કણ એ આખો મસ્ત દરિયો દેખાય. હાથ પકડ ગાઈસ. બીજો તો ચપ્પલ હું લઈ લઈએ પછી વરા હું કેવું લે. હા ભાઈ તો હાલ દેશે વાંધો નહીં. ભાઈ હું વચો મળતો જ લઈ લો. હા તો લઈ જ લો. પીવડાવીએ. તો ગાઈસ ચલો તા ને અમે છાસ બાસ પી લઈએ મસ્ત જડ્ડી રેડા જેવી. પેલા છાસ પીવી છે દીપા લેતા આવજે ને. છાસ પી લઈએ. ગાઈસ છાસ પી લઈએ અમે. તો ગાઈસ જો એક તો વચ્ચે ભંભોલો મોટો લીધો ને બીજો નેનો દડો લેવડા. જો લેવા જરા વોસળી અને લઈને આવ્યા દડો. મને ગમે તો જાય તો દડા જ ગમે, બીજું કોઈ ગમતું નહીં. તો ગાઈસ જો એકણ અમે આવી જઈએ છીએ. થોડી વાર બેસીએ ને 2 જણા ફોટા પાડે છે. જો ફોટો શૂટિંગ ચાલુ છે એ બાજુ ને અમે અહીંયા બેસીએ. કહું થોડી વાર. હા 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 સારું ભૂ જો હા ભૂ. 50 રૂપિયા લીધા. આટલા ના 50 રૂપિયા જાઓ તે કયો. તો ગાઈસ જો દરિયો અહીંયા તો પપ્પા બદલાઈને આવો. બે જાઓ ઉભા. ટી શર્ટ ઊંચી કરો પગર છે છીવારી થાય. બીજો લઈને આવો બીજો મોટો. તો ગાઈસ જો મોજા તો જોરદાર આવે હ. આ ચોમાસાનું વાતાવરણ એટલે આમ જોરદાર મોજા ને એવું આવે છે. દ્વારકામાં જે સુદર્શન સેતુ હતો એટલે એવાનો છો રખડાવો આવા જારી એટલે વધુ ને પણ લઈ લો. તો ગાઈસ અમે છાસ બાસ મસ્ત મજાની પી લીધી. ઠંડા ઠંડા થઈ જાય ને મારા આરું ભાઈ જો આટલામાં ફરવા હું ચેલો હતો આ લમણાને પાછું ઉઠી ગયો.
ગાઈસ ચલો તાન કંઈ નહીં, સુદર્શન સેતુ હવે ફરી લઈએ થોડી વાર. મસ્ત મજાના લોકેશન બોકેશન સારું હોય તો ફોટા બોટા પાડીને પછી જઈએ શિવરાજપુર બીચે. જો આ બેનો તો ફોટા શૂટ મળતા જ નહીં, એ બેના ફોટા શૂટ તો ગાઈસ. બાપના દીકરો જોવો ગાઈસ. ચલો ગાઈસ તાન કંઈ નહીં, થોડા ફોટા બોટા મસ્ત મજાના પાડીને પછી જઈએ શિવરાજપુર બીચે. પેલો જો છીએ નાસ્તો કરવા માટે બીચ ઉપર જ છીએ, શિવરાજપુર બીચ ઉપર. મેગીનો ઓર્ડર આપ્યો છે, એની બાજુ મેગી બનાવો અને અમે 4 જણા અહીં બે જઈએ છીએ. હારું હજી મોઢું ખંગોળો. હારું ભાઈ અમારા જો ભૂંગળા ખાય. હારું છો હારું. એ આ બાજુ તો અલે ઓ ઢગલો આ બાજુ તો કીડીઓ. આ તો હજી તીન ચડી જતી એ ટી શર્ટ એની ચડી હ. અમે આવી જશે શિવરાજપુર બીચ ઉપર. નાસ્તો બાસ્તો મસ્ત મજાનો મેગી મસાલા ખાઈ લીધું. અને જો આ વખત તો પાણી વધારે હોય એવું લાગે ને કહો અજીત. ગાઈસ જો અમારા હારું ભાઈ લે હેડો. તો ગાઈસ આજે હે ને પાણી વધારે ને એવું લાગે. વચ્ચે હજી મહિના પહેલાં આવ્યા હતા, એટલે જે પહેલી પૂનમે આવ્યા હતા કારણ કે આટલું બધું નહોતું નજીક આવેલું. ના વખત વધારે હદ વગરનું આવી ગયું, તો ખાસું બધું આવી ગયું છે ગાઈસ. જો તમે જોઈ શકો છો દરિયો કેટલો મસ્ત આમ તુફાને ચડ્યો એકદમ. તમારા હારુભાઈ જો આવે છે લાગન બાકી જોરદાર ક્યુટ છોકરું મારું. ભાઈ જોરદાર નજારો હો, જોવાનું ભૂલતા નહીં બ્લોગ અમારો. હા એ વખત એટલું હતું, આ વખત વધારે હતા તો એમ. ગાઈસ બધા નાય હોય છે જો. તો ગાઈસ અમે આ બેગ નવું લીધું દ્વારકાથી, હજી ગમી છે તે લઈ લીધું. એ બધું સામાન આવી રહે ને અંદર. હા એ હે સારું થયું ગાઈસ. ભૂ આવ્યું ગાઈસ, તો સારું ભૂ આવ્યું ગાઈસ. જો આ બે જણા નાવું પણ અમે નાવાનું ના પાડી. ના નવા પીછે આ તો વધારે પેલું નહીં કહો હજી. આપણે પેલી વખત પેલી બાજુ હતો નહીં હજી, પેલી બાજુ. આનું આ બાજુ આય. દીપા એટલે બધી ના લેજે, પાછો લઈને. કેમેરા ઉતારો વિડીયો. જો અમારા હારું ભાઈ દરિયા કિનારે બેઠા બેઠા જો રમકડા રમસ. હારું મજા આવે રમવાની, મજા આવે બેટા, મજા આવે હારું. તો ગાઈસ પેલા બે જણા જો ફોટા પાડે છે ફોનમાં. અને આ ભાઈ આ બાજુ જુઓ દરિયા કિનારે ઇવન સિંહ ને વાઘ ચિત્તો ને જીબ્રા ને બધું રમો, ગાડી ને બાડી બધું. અરે ભૂ આવ્યું, ભૂ આવ્યું. અહીં નહીં બેજા ના આવે બેટા, ના આવે બેજા જા જતો તો ના આવે જા હેઠ. તો ગાઈસ છે ને એ પાણીથી બીવાય. પેલો રમકડો જોડે જતો જાય, પેલો રમકડો લેતા રમકડા લેતા બેટા ચલો. તો ગાઈસ જો બહુ મસ્ત નજારો. હા જન્નત મળી જાય હો આમ તો. આરો અલે એ બધું આપણું નહીં. અહીંયા તો એ આરો અહીંયા બેટા શી પાણી આવે તો બીવાનો જ જતો રહ્યો. બાપનો દીકરો બે ગાઈસ જો રમવા મંડ્યા ગાડીઓને. અમે દ્વારકાથી નીકળે છીએ સોમનાથ જવા માટે. મસ્ત મજાનું ઠંડા પીણા લઈ લીધા છે.
પિંક પી લ્યો નહીં પીએ કી યસ તો ગાઈસ ચલો તાણ હવે અમે નીકળી ગયા છીએ હા દ્વારકાથી લીએ બેટા તારા સોમનાથ માટે જવા માટે અમે આવી ગયા છીએ માધવપુર બીચ ઉપર દ્વારકાથી નીકળી જતો ને હવે 4 સાડા 4 થયા માધવપુર બીચ ઉપર આવી છે અમે હા બાઇક લઈને ચલો આગળ હોય તો કોઈ વાર આગળ જબ્બર મજા પીછે બોલતો નહીં હો હું લેવા ગયો તો આરો બિસ્કિટ જલ્દી આલ પેલું કોક ક્રીમ વાળું લઈ લે ઓરિયો લઈ લેજે તે લઈ લે બુદ્ધિ મસ્ત આવે બિચારી ગુડ્ડી આલ દેજે 10 વાળું કાકન ચાલ દે એ લીલા કાગરે વાળું વાહ લઈ લે હા વચવાળાના 10 કિલો વચવા ના હોય વચવાળું આવે 10 અમે આવી જઈએ સોમનાથ અને રૂમ બૂમ રાખી લઈએ પછી કો મંદિરે દર્શન ને કરવા જઈએ આજ તો મસ્ત બ્રેસ થઈને જો હા માતા હોટલ જો હા તો ગાઈસ હવે પેલી વખત આવ્યા હતા અમે બે એકલો જીતને બે તાણે એરિયો કોણે તો અને આ વખતે વિચારે એવું મસ્ત હોટલ રૂમ બૂમ અને પબ્લિક એવી વધારો એટલે એમ કે બીક જેવું કોઈ હોય નહીં એટલા માટે કોઈ અહીંયા રૂમ રાખી લઈએ ને એ રેસ્ટોરન્ટ હજુ પણ ખાવાનું તો ગમે તો બાર ચોક ખાઈ લઈશું નહીં આજ પગ ધોઈને મંદિરે જઈએ દર્શન બર્શન કરી દઈએ એટલે સવારમાં ચમ પણ ખાલી દરિયો તો જોવા જવાય ને અલે મીચો આલી કોને આલી ચલો તને ગાઈસ રૂમ બૂમ રાખીએ મેં સોમનાથ મંદિર હવે જઈએ છીએ ખુલ્લું તો નહીં પણ ખાલી થોડા જઈએ ને આજે જો ગાઈસ મસ્ત પર્સ જો બધું અમારા સામાન હવે મારા પર્સ લેવાની જરૂર આવે નહીં નહીં તો ગાઈસ જો મંદિર પેલી બાજુ પણ વચ્ચે જ ઝાડ રહી ગયું સાઈડમાં આપણે જતો રહીશું થોડા ના કાપાય તો નહીં બાપુ વૃક્ષ વાવવાના કાપવાના નહીં તો ગાઈસ જો બાપ દીકરો મસ્ત ને આમ આરી મંદિર આમ ખુલ્લામાં ને એટલે આમ પબ્લિક આમ ભીડચક ના લાગે ને કા અને પેલું આપણા દ્વારકાધીશનું મંદિર ને તો જેવું ખબર ગલીમાં એટલે ભીડ વધારે થઈ જાય તોય પણ પબ્લિક દોડી ના આવે જો ગાઈસ પડતો નહીં તો ગાઈસ જો હવે મંદિર દેખાય છે સોમનાથનું મસ્ત લાઇટિંગ સારી છે જો ગાઈસ
જોઈ લો મંદિર, દર્શન કરી લો ચમકો. પછી અંદર મોબાઈલનું અલાઉડ હોય નહીં એટલા માટે. તો ગાઈસ સતાશી કે મંદિર હજી કે બંધ થઈ ગયું છે એટલે અમે બહાર ફરીએ થોડી વાર, પછી જમી બમીને હોટલે જતો રહીશું. ચમકો અત્યારે તો દર્શન કરવાનું હોય ને, અત્યારે મંદિર ખુલ્લું હોય ને એટલે પછી શું કરવાનું એટલા માટે. તમે ખાઈ પીને હવે હોટલે આવી ગયા છીએ અને જો બધા બહાર બેઠી મસ્ત હતી ઠંડુ બંડુ કરીએ. જુઓ અમે આરોન બેને આઈસ્ક્રીમ મંગાવી છો. જે આઈસ્ક્રીમ મારી કઈ આઈસ્ક્રીમ ભાઈ ભાઈ ઠંડુ કરવું જરૂરી છે. ગાઈસ ચલો તો વિડીયો એન્ડ કરીએ. વિડીયો પસંદ આવ્યો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, જય દ્વારકાધીશ. ગુડ નાઇટ, ટાટા બાય બાય. મળીશું કાલના નવા બ્લોગમાં.